ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. આશા રાખું કે તમે બધા આજા તાજા છો. હું પણ આજે તાજી છું. આજે છે ભીમ 11, તો બધાને ભીમ 11ની ખૂબ ખૂબ શુભકામના. અને આજે ખાવામાં મેં આજે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે. આખો દાડો આજ તો રસોડું ને બધું સાફ કર્યું એટલે રહેવા આવ્યા તારને સાફ કર્યું હતું. તારનું હવે સાફ કર્યું છે, પેપર ને બધું બદલી એટલે 1 વાગી ગયો છે. હવે રસોઈ તો કરી દીધી છે. રસોઈમાં શું બનાવી તમને બતાવું, કારણ કે કામમાં 1 વાગી ગયો. અને જો કબાટ ઓમ હતું ને, બતાવું તમને પાછળથી. આ કબાટ રહ્યું ને ઓમ હતું, પણ અહીંયા ભેજ આવે છે ને એટલે પછી કાલે મેં હે ને આખું ફેરફાર કરી અને બધા ગોદડાને એવું કાઢ્યું અને આ કબાટ આ બાજુ કર્યું અને બધું સેટિંગ કર્યું હરખું તાણા. ભેજ આવીને ગોદડામાં બધું બગડે નહીં. જો ભેજ આવે છે, અહીંયા આવે છે, ઉપર આવે છે, ઉપર બધા ભેજ આવે છે. આ બધું મૂક્યું છે પણ હવે ભેજ આવે છે. હવે હું ઉપર ચડી શકું નહીં એટલે તે રીતે બધું હરખું કરું. એટલે હવે એક દાડો રજાનું સેટિંગ કરી અને બધું કરાવી દઈશું તાણા. જો ભેજ આવે છે અને બાથરૂમમાં એક ભયાનક ભેજ આવે છે. જો બાથરૂમમાં તો એ ભેજ આવી જેવું થઈ ગયું છે. લાઇટ કરું, જો કેવું થઈ ગયું છે. આ ભેજ આવ્યો છે બાથરૂમમાં બધો. આ ભેજ આવીને કોપટા ઉખડી છે બધા. એટલે એવું છે બધું. અહીંયા બધે જો ભેજ આવે છે. હવે બધે ગમે તે ઘેર જઈએ ભેજ તો આવો જ છે અમારા. એટલે બધો ફેરફાર કરી દીધો. બધો ગોદડો કાઢ્યો અને બધું હરખું કર્યું ને એમાં મારે કાલ આખી વધની વેળા આખી જતી રહી. અને પછી રોધવાનો ટાઈમ થયો એટલે કાલ તો બરાબરની થાકી તેવી ને. આ તો કબાટ મેં એમના એમ જ રવા દીધું. જો હું દેખાઉં છું અંદર. આ કબાટ એમના એમ રવા દીધું ને તિજોરી પણ એમના એમ જ રવા દીધી. પણ આ કબાટનો જો તકલીફ થઈ એટલે. અને હેડો હવે તમને બતાવી દઉં રસોઈ આપણી. જો રસોઈમાં છે દહીં તીખારી મસ્ત મજાની, અને આ ખીચડી મોરૈયાની ખીચડી બનાવી છે. અને સવારની ભાખરીને એવું પડ્યું છે. એટલે જો ઘડીવારમાં વાગી ગયા છે 1. તો તો મારી થઈ જાય કમ્પ્લીટ તૈયાર. પણ હવે ખાવાવાળા આવી તાણે ખબર પડો. દક્ષુભાઈને તો કહી તું તાર શું ખાવ, એટલે દક્ષુ તો એને કાલની તબિયત થોડી નરમ છે. એને ઉલટીઓ ને ઝાડાને એવું થતું હતું. કાલ સવારે બહુ ઉલટીઓ થતી હતી અને 5-7 વખત ઝાડા જી આવ્યો ને. એટલે પછી એને હલકું ખોરાક ખાય ને તો સારું ને. તમારે કાલ હોજે મેં વઘારેલી ખીચડી બનાવી હતી અને કઢી જ બનાવી હતી. તે હલકું ખોરાક ખાધો અને અત્યારે આ મોરૈયાની ખીચડી જ બનાવી છે ને દહીં તીખારી બનાવી છે. એટલે એવું હલકું ખાય ને તો થોડું પેટમાં રાહત થઈ જાય ને. એટલે એટલા માટે દક્ષુભાઈ માટે મોરૈયાની ખીચડી જ બનાવી સાત તો. એટલે આજ ખાઈ લેવાનું મોરૈયાની ખીચડી 2. વાતાવરણની વાત કરીએ ને તો બહાર તો એટલો ભયાનક તડકો છે, પવન છે, પણ તડકો એટલો આવે છે ને કંટાળી જાય એવો ગરમી છે. 2 દાડાથી તો એટલી સતત ગરમી પડે છે ને આપણને તો એમ થાય કે બાપરે બાપ એવી સતત ગરમી પડે છે. તો એ જો પેલા બિચારા મજૂરે જે કોમ કરીશી આવા તાપમાં. એ જોજો જો કરીશી ને એમને બિચારાને તાપ લાગે કે ના લાગે, પણ પેટ માટે બધી વેટ કરવી પડે. આવું છે બધું. એટલે શું કરી જો આવા તાપમાં બ્લોક નાખીશી ઘર આગળ. માણસને બિચારાને પેટ માટે જેટલી મહેનત કરવી પડે, બૈરો છોકરા માટે, મા બાપ માટે, બધા માટે એટલી મહેનત કરવી પડે ને. તાપ હોય કે તડકો હોય કે વરસાદ હોય કે ઠંડી હોય, પણ મહેનત તો કરવી જ પડે. દયા આવી જાય મને જોઈને બિચારાનો. પણ હવે કરે શું, આપણે તો કરી એવું કે પણ. એટલે એવું છે, આપણે પાણી માગે તો બિચારા પાણી આલીએ, બીજું તો આપણે કોઈ કરી શકવાના નહીં. એટલે એવું છે બધું. એટલે હવે હું એ પંખો ચાલુ કરીને બેહું રસોઈ કરી. એટલે ગરમી થઈ છે મને, એટલે હું હવે રસોઈ કરીએ ને હવે પંખો ચાલુ કરીને બેહું છું. રસોડામાં તો કેવું દેખાય છે વૈરર. અમારા આ બારી છે ને, આ બારી કોકનો રસોડામાં જોવો ને તો ડાયરેક્ટ આમ જોઈએ કે રસોડામાં તો રસોડામાં કેવું કામકાજ છે. એટલે આ રીતનું રસોડામાં છે.
માટલા ને બધું મૂકેલું છે બધું રહેવાય તાણ આ બધું ડબ્બા ડુબલીને બધું હરખું કર્યું હતું ને તે આજે મેં હરખું કર્યું એમાં બધા સ્ટીલના બધા ડબ્બા બધા ઘસીને પછી કમ્પ્લેટ બધું ભરીને કર્યું અને આ બધા ડબ્બા ડુબલી રહે ને એ બધું ભેના ગાભાથી લૂસીને મસ્ત કરીશ. આ થાળીઓ તો મેં કાલે જ ઘસી હતી બધી ઘસીને મૂકી દીધી અને આખું પ્લેટફોર્મ આખું રસોડું સાફ કર્યું. પેપરો બદલ્યા. જો આ ડબ્બા સી જેટલા ડબ્બા ભેગા થયા સી જો અને હોલ દેખાય છે રસોડામાંથી હોલ દેખાય છે હોલમાંથી રસોડું દેખાય ઓયરો હોલ દેખાય અહીંયાથી હોલમાં કોણ બેઠ્યું છે એ ખબર પડી જાય એટલે ઓયરો હોલ દેખાય અને તો ઊભો રહે ને તો આખું રસોડું દેખાય એ રીતનું સેટિંગ છે. જો ઘડિયાળમાં 1 વાગી જશે. હવે આવતા શીખાવાવાળા દક્ષુભાઈની તબિયત નરમ છે એટલે આવીને તો ખાઈને થોડી વાર આરામ કરીને પછી જશે તાણા. હજુ તો એ આવશે તો 2 વાગે આવશે, વહેલા નહીં આવો. ભગવાનનું મંદિર પણ સાફ કરી દીધું રોમાપીર બાપાનું મસ્ત કમ્પ્લીટ. ભગવાનને સાફ કરીને મૂકી દીધા. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેવું છે કો? કોઈ નહીં, થોડા પપ્પા બીમાર એટલે થોડી મદદ કરાવીએ. સાચી વાત. તો હવે નાસ્તા રેડી થઈ ગયો. તો મારા માટે મેં કાઢી છે મેમુ તો જમી લે અંદર જે તારા માટે પૌવા. ગરમી બહુ લાગે હવા. ગરમી તો સદ ને શું કરશો કે કેવું છે કે મારા દિલને કેવું હશે? તારા દિલને હોય. તારા દિલને કે તને ખબર ને? હા સારું છે કશું ના હોય. આપણે એવું સચ ખરાબ કે એવું હોય. સાચી વાત. આપણે કોઈને કશું ખરાબ કરી નહીં પડે તો પપ્પા થોડા બીમાર પડે એટલે થોડું ટેન્શન આવી જાય નહીં આપણે. તો રેડી થઈ ગયું. હવે તો રેડી થઈ ગઈ. હવે તો દવા કરશું એટલે રેડી. હા એ તો હવે તો દવા લાવે એટલે હવે હરખું થઈ જશે ને. કોઈ ભયજનક વાત નહીં. એટલે હવે નાસ્તો કરી લઈએ. આટલો નાસ્તો કરી લો. રોટલા ને શાક કરે યાદ તો દક્ષુભાઈ અડે પપ્પાની મદદ કરાવવા. કેવું ભાઈ તારા પપ્પાને કેવું? સારું. રેડી. રેડી. મજા નહીં આવતી. હવે 2-3 દાડા થોડી રજાઓ રહી ને એટલે મજા નહીં આવતી. ગરમી આજ વધારે નહીં. આજે બહુ ગરમી છે પણ અતિશય. એસિડિટી હવે થઈ જાય લાગે છે. એસિડિટી જેવી નહીં બનતી. એસિડિટીમાં સતત ના આવે. થોડું સામાન્ય દુખાય જાય. દુખાય દક્ષુભાઈ આવી જશે. તબિયત નરમ સાજ અતારામ ઉલટી થઈ જાય. 2-3 વખત ઉલટીઓ કરી છે અતારામ ને. ઝાડાને ઉલટી થઈ જશે. દવાખાને લઈ જવા પડશે. જવું દવાખાને નહીં જવું એ તો મટી જશે. આજ ખાય નહીં હો ભાઈ. એવું લાગે તો ખીચડી ખાઈ લેવાની. ખીચડીને દહીં ને એવું હોય ને. ખીચડી જ બનાવ્યા તારે બપોરે તો. ગરમી એ કેટલી બધી છે ને. હોવ જો એ તબિયત નરમ હોય પણ જ્યાં વગર ચાલે એવું હોય ને એટલે જવું પડે ને. સાચી વાત. હા જવું તો પડે ને. હા એ તો તારા રજાઓ ના પડાય પછી ઘડી કેટલી રજાઓ પાડવાની. હા જય શ્રી કૃષ્ણ. પેલું કેલ્બો અમારે રાતની વેળાએ શાકવાળા આવી. છેલ્લા 9:30 થઈ રાતના શાકવાળા. અત્યારે આવા માલ પર લઈ જો ઘરાકી નાખું કમ. બોલો અમારે રાતના 9:30 વાગે જો ઘડિયાળમાં કેટલા વાગે છે? 9:08 ને. હવે શાકવાળા આવ્યા છે અમારા ઘેર અમારી લાઈનમાં. હોય તો રાતે શાકવાળા આવીને દાળે આવીને આખો દાડો ફેરિયાવાળા ચાલુ જ રહી અને રસોઈ મમ્મી બનાવી દીધી છે. જો ખીચડી શાક ને બધું. અને અમારે તો
સાહેબ શાક માર્કેટમાંથી લાવ્યા અને શાકવાળા ભાઈ આવી ગયા. શાકવાળા ભાઈ મારું ભાઈ લારી લે અને હવે મારી રસોઈ થઈ જઈ છે. અને તો શાકવાળા ભાઈ જો ઊભા છે દરવાજા બહાર.